નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય એસપીસીસી। જોઈ લો, એકદમ સરળ બ્લુપ્રિન્ટ હું તમને બતાવીશ, એટલે કે તમારો ભાગ 1 ભાગ 2 જે છે એસપીસીસી અંદર જે પત્રવાળો જે ભાગ હોય એની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, કયા વિભાગની અંદર પૂછાશે, તમામ ચર્ચા કરીશું। સેકન્ડ એક્ઝામ 2026ની અંદર જે તમને જાન્યુઆરીની અંદર જે પરીક્ષા છે એની અંદર આ બ્લુપ્રિન્ટ તમને ખૂબ જ હેલ્પફુલ થશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે શેની ચર્ચા કરવાના છીએ તો વાત કરી લઈએ ચેપ્ટર વાઇઝ સેક્શન વાઇઝ, એટલે કે કયા સેક્શનની અંદર કયું ચેપ્ટર પૂછાશે એની માહિતી આ વિડીયોની અંદર તમને મળશે। ભાગ 1 અને ભાગ 2ની તમામ માહિતી આ વિડીયોની અંદર મળશે। અને એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરની આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 ભાગ 1 અને ભાગ 2 બંને ભાગમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર રહેશે ચેપ્ટર 6 અને 7। આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે। તો સીધી આપણે ચર્ચા કરી દઈએ એસપીસીસીના બ્લુપ્રિન્ટની। તો આપણે પહેલાં વાત કરી દઈએ ટોટલ ભાગ 1 અને ભાગ 2ના ટોટલ 7 ચેપ્ટર રહેશે। ભાગ 1ના 7 ચેપ્ટર અને ભાગ 2ના 7 ચેપ્ટર, એમ કરીને મતલબ 14 ચેપ્ટર, એટલે કે 14 ચેપ્ટરના તમારે સેક્શન એ અને સેક્શન બીના એમસીક્યુ અને વીએસક્યુ તૈયાર કરવાના રહેશે। જેમ આપણે બધા વિષયની અંદર કહીએ છીએ કે એમસીક્યુ અને વીએસક્યુ બધા ચેપ્ટરના કરવાના, જેને 50માંથી 50 લાવવાના હોય એની વાત છે। જેને તો એવું હોય કે ભૈયા 25-30 લાવવાના હોય કે પાસ થવું હોય, એમના માટે તો હું તમને બ્લુપ્રિન્ટ બતાવી જ રહ્યો છું। તો એમના માટે સેક્શન એની વાત કરીએ, એમસીક્યુની અંદર 8 માર્ક્સ લાવવા માટે તમારે ભાગ 1ની અંદર ચેપ્ટર 2, 3, 5, 6, 7 અને ભાગ 2ની અંદર ચેપ્ટર 1, 4, 5 બસ આટલા ચેપ્ટરના ચોપડીના સ્વાધ્યાયના તૈયાર કરી દેવાના, એટલે તમને 8માંથી મેક્સિમમ 5થી 6 માર્ક્સ મળી શકે, કદાચ 1-2 ટ્વિસ્ટ કરી દે। ઓકે, વાત કરી દઈએ અહીંયા સીધું સેક્શન નંબર બી। સેક્શન બીની આપણે અહીંયા વાત કરી દઈએ તો સેક્શન બીની અંદર વીએસક્યુ પૂછાશે ટોટલ 7 માર્ક્સ। ભાગ 1ની અંદર ચેપ્ટર 1, 3, 4, 6, 7 અને ભાગ 2ની અંદર ચેપ્ટર 4 અને 5। ઓકે, તો આ 7માંથી તમે 5 માર્ક્સ ઇઝી મેળવી શકો છો। બ્લુપ્રિન્ટ પ્રમાણેની વાત કરું છું। વાત કરી દઈએ સેક્શન સી। એક પ્રશ્ન 2 માર્ક્સનો રહેશે। ટોટલ 6 પ્રશ્નો પૂછાશે, એમાંથી 4 પ્રશ્નો લખવાના રહેશે। વાત કરીએ ટોટલ સેક્શન 8 માર્ક્સનો રહેશે। ભાગ 1માંથી ચેપ્ટર 6 અને 7, ભાગ 2ની અંદર ચેપ્ટર 1, 3, 5 અને 6। ઓકે, વાત કરી દઈએ સેક્શન ડી। વાત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર ડી। એક પ્રશ્ન 3 માર્ક્સનો રહેશે। ટોટલ 5 પ્રશ્ન પૂછાશે, એમાંથી 3 લખવાના રહેશે, એટલે કે તમારો ટોટલ સેક્શન 9 માર્ક્સનો થઈ જશે। ભાગ 1ની અંદરથી 6થો 7મો, ભાગ 2ની અંદરથી 6થો 7મો, બરાબર। 7મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, બરાબર। ઓકે, વાત કરી દઈએ સેક્શન નંબર ઈ। સેક્શન ઈની વાત કરીએ તો ભાગ 1ની અંદરથી ચેપ્ટર 6, 7 અહીંયા તમને બ્લુપ્રિન્ટ કદાચ ચેન્જ બી થઈ શકે છે। ભાગ 1ની અંદરથી બી 6થું 7મું પૂછાઈ શકે, ભાગ 2ની અંદર બી 6થું 7મું પૂછાઈ શકે। એટલે મેં તમને એવું કીધું કે ભાગ 1 અને ભાગ 2 બંનેના 6થું 7મું આ બંને ઇમ્પોર્ટન્ટ રહેશે। એટલે કે સેક્શન નંબર ઈ જે છે તમારો, એમાં ટોટલ 3 પ્રશ્નોમાંથી 2 પ્રશ્નો લખવાના રહેશે। એક પ્રશ્ન 4 માર્ક્સનો રહેશે, ટોટલ સેક્શન 8 માર્ક્સનો। ઓકે, વાત કરીએ સેક્શન નંબર એફ અને લાસ્ટ સેક્શન એ છે તમારો 3 પ્રશ્નો, એમાંથી 2 પ્રશ્નો લખવાના રહેશે। એમાં ટોટલ પત્રો રહેતા હોય છે પણ પ્રશ્ન બી પૂછાતા હોય છે। મતલબ મેં જે પેપર હોય આપણે પ્રીવિયસ યરના જે પેપર હોય ધોરણ 11ના, એ બધા પેપર મેં ચેક કર્યા તો એમાંથી ટોટલ 2 તો પત્રો હોય જ છે। ઓકે, એટલે એ ધ્યાનમાં ચાલજો। ભાગ 1ની અંદર ચેપ્ટર 6, 7, ભાગ 2ની અંદર ચેપ્ટર 7। ઓકે,
વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, આ જે સેક્શન એફ છે એ તમારો 10 માર્ક્સનો રહેશે. હું તમને સજેસ્ટ કરીશ કે જે 2 પ્રશ્ન છે એ તમને જે પાક્કા આવડતા હોય એ લખવાના. ઓકે, એવું નહીં કે 2 પત્ર લખી દેવાના, ગપ્પા મારી દેવાના. ઓકે, જે પ્રશ્ન પાક્કા આવડતા હોય એ લખવાના. ઓકે, તો આ વાત થઈ એસપીસીસીની. બધાને કાઠું પડતું હોય છે એસપીસીસીની અંદર, એટલે જ મેં તમને ખાસ બ્લુપ્રિન્ટ ભાગ 1 ને ભાગ 2 કરીને બતાવી દીધી છે. આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલની અંદર નવા આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે તમારી માટે હજુ આઈએમપી લાવવાના છીએ અને સેક્શન એ અને બી MCQ અને VSQ બી લાવવાના છે. ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.